છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે જવાના છીએ વટ સાફ કરવા. આજનું કામ કેમ એવું છે, ડ્રીપનું કામ આપણું બંધ છે કેમ કે હજી લાઈન નથી ખોદાય એટલે ડ્રીપમાં નથી જતા. આપણે બીજે જઈએ છીએ. તો ચાલો ઘરે પહોંચીએ, ટિફિન લઈ પછી નીકળી જઈએ. અને સવારમાં વરસાદ પણ બહુ આવી ગયો, જોઈ શકો છો, લીલું લીલું કરી નાખ્યું છે. ચાલો ઘરે પહોંચી પછી મળીએ તમને. આપણે આવી ગયા છીએ. આ થાંભલા હટાવવા જોઈ શકો છો, જમીન ફાટી ગઈ છે. થાંભલા ઉખડીને આ બાજુ લગાવવાના છે. ઘેટા બકરા वाला बन गया है बहुत। ये भूकंप आ गया, बारिश नहीं आ रही, इसके पहले तो भूकंप आ गया। भूकंप में फाटी गયું છે. इसमें आग निकल रही है। તો હવે જઈએ છીએ આપણે જમવા માટે. આપણે થાંભલા રોપીને બે વાયર પણ બાંધી દીધા છે, જોઈ શકો છો. પેટ બકરી જોઈ શકો છો, સુખામાં ચરે છે પણ ખબર નહીં શું ચરે છે. તો ગાઈસ હવે વાગી ગયા છે 4 અને આ જોઈ શકો છો નદી કે પછી ડેમ, જે કે તે કેટલી ઊંડી છે. હે બાજુ નજીક જ પાર પાણી પાણી જોઈ શકો છો. ડેમ बनाया છે. विशाल भाई खरीदी कर लिया इस डैम को। नहीं, इतना अमीर नहीं है अपन। 3.5 करोड़ में જોઈ શકો છો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હમણાં વાગી ગયા છે આપણા 6 અને હવે જઈએ છીએ આપણે ઘરે. છેલ્લી વાર તમને ડેમ બતાવી દઉં, ફરી ક્યારે આવે ખબર નહીં. તો ચાલો રસ્તાનો નજારો તમને પણ બતાડું. તો ગાઈસ હમણાં વાગી ગયા છે 7 અને આપણે 6 વાગે
કામથી નીકળી ગયા હતા, 6:30 લગભગ પહોંચ્યા હતા. હમણાં નાઈ બાઈને બગીચામાં ફરવા આવ્યા હતા. પાછળ તો જોઈ શકો છો ડારમનો બગીચો, અને આ છે આપણા કપાસ. જોઈ શકો છો આવા કંઈક છે, આટલા કંઈક મોટા થઈ ગયા છે. હવે વરસાદની વાત જોઈએ છીએ. વરસાદ આવે તો ઝપાટે મોટા થાય. ખબર નહીં હવે વરસાદ ક્યારે આવે. તો આજનો બ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં નવી જગ્યા પર. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને એક લાઈક પણ કરી લેજો. આખા બ્લોગમાંથી આપણે છેલ્લી બાકી કહે છે કે સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો મોટો નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઈબ કરી લેજો તો મને પણ સારું લાગે. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી અને જય હિન્દ ઓર જય ભારત.